ચલો હાથ ઊંચે, સામે, ઊંચે. ચલો ભાઈ, હવે આગળનું ચિત્ર શાનું છે? અંદર જોઈને બોલો. બોલો બધા જોરથી. બતકનું ચિત્ર. શાનું ભાઈ? તો બતકનો કયો મૂળાક્ષર શોધશો? શું શોધવાનું આપણે? બ. શું શોધવાનું? જો સમીરભાઈ, બ શોધીને બતાવો. સરસ. રાધિકાબેન બાજુમાં ઊભા થઈ જાઓ. ચલો ભાઈ, સમીરભાઈ શું શોધ્યું? બ. શું શોધ્યું? બ. ચલો ભાઈ, આગળનું ચિત્ર શાનું છે? બોલો બધા. શાનું ચિત્ર છે? દડો. શાનું ચિત્ર છે? ચલો ભાઈ, દડાનું શું શોધવાનું? શું શોધવાનું ભાઈ? ચલો ભાઈ, 10 શોધીને બતાવશે કોણ? દીપક. સરસ. ચલો હવે આગળ. આગળનું ચિત્ર શાનું છે? સસલું. શાનું ચિત્ર છે? ચલો ભાઈ, 10 શોધીને કોણ બતાવશે? નિહાનભાઈ. સરસ. ચલો ભાઈ, હવે આગળનું ચિત્ર બોલો તો અંદર જોઈ. શાનું ચિત્ર છે? બોલો બોલો. ર. ચિત્ર શાનું છે? રથ કહેવાય. આનું શું કહેવાય? રથનું ચિત્ર છે. ચલો તો રથનો શું શોધવાનું? ર. તો ર કોણ શોધીને બતાવશે? આરાધ્ય ભારત. સરસ. ચલો ભાઈ, લાઈનમાં ઊભા થઈ જાઓ. ચલો ભાઈ, છેલ્લું ચિત્ર શાનું છે? વડ. શાનું ચિત્ર છે? વડનું ચિત્ર. તો વડનો કયો મૂળાક્ષર શોધવાનો? વ. શું શોધવાનું? મોઢામાંથી નિહાન દોરો કાઢ. ચલો ભાઈ, વ. દીપકભાઈ, મંગાભાઈ, વ શોધીને બતાવો. સરસ. જુઓ ભાઈ, આપણે ચિત્રના આધારે મૂળાક્ષરની ઓળખ કરી. શાની ઓળખ કરી ભાઈ? મૂળાક્ષરો. ચિત્રના આધારે મૂળાક્ષરની ઓળખ. તો ચલો ભાઈ, આ બધા બાળકોનો બેન બોલી એ રીતે માન આપવાનું. હો, બેન બોલી 1 2 3, તો એ 1 2 3 ના સાથે જ તાળી પડવી જોઈએ. ચલો શરૂ. 1 2 3. 1 2 3. 1 2 3. સરસ.